ABI48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વિશ્વ યોગ દિવસ નિમિત્તે દેશભરમાં યોગના વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલી નામાંકિત સાંઈ કૃષ્ણા રેસિડેન્સીમાં પણ ઉત્સાહભેર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। વહેલી સવારે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યોગપ્રેમીઓ અને રહીશો જોડાઈ યોગ દ્વારા સ્વસ્થ જીવનનો સંદેશ આપ્યો। બારડોલીની જાણીતી સાંઈ કૃષ્ણા રેસિડેન્સીના બેન્ક્વેટ હોલ નજીક આવેલા પાર્ટી પ્લોટમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। યોગા વિથ કરિશ્માના બેનર હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ સર્ટિફાઇડ એડવાન્સ યોગા ટીચર કરિશ્મા છીપાએ ઉપસ્થિત રહી સૌને યોગાભ્યાસ કરાવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોને રોજિંદા જીવનમાં યોગનું મહત્વ અને તેના આરોગ્યલક્ષી ફાયદાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પ્રકૃતિના સાનિધ્યમાં આયોજિત આ યોગ સત્રમાં સૂર્ય નમસ્કાર, તાડાસન, ત્રિકોણાસન, ભુજંગાસન, પ્રાણાયામ તેમજ ધ્યાન જેવી વિવિધ યોગ ક્રિયાઓ કરાવવામાં આવી હતી। આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ દવા વગર યોગ દ્વારા સ્વસ્થ અને તણાવમુક્ત જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો રહ્યો હતો। કાર્યક્રમમાં સોસાયટીના અબાલ વૃદ્ધ સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિશ્વ યોગ દિવસને યાદગાર બનાવ્યો। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ ગુજરાત, બારડોલી।